ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં આવેલા નેશનલ ટ્રેડ સેન્ટરમાં આવેલી એક દુકાનની તસ્કરે ફરી નિશાન બનાવી પોલીસને જાણે ખુલ્લી ચેલેન્જ કરતો હોય તેમ લાગી રહ્યું છે। ભરૂચ શહેરમાં તસ્કરો જાણે બેફામ બન્યા હોય તે રીતે ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે। ભરૂચ શહેરના નેશનલ ટ્રેડ સેન્ટર અને તેની આજુબાજુની 4 જેટલી દુકાનોમાં એક તસ્કરે નિશાન બનાવી હજારોના મુદ્દામાલ પર હાથ ફેરો કરીને જાણે પોલીસને ચેલેન્જ આપતો હોય તેમ લાગી રહ્યું છે। ગતરોજ પણ નેશનલ ટ્રેડ સેન્ટરમાં આવેલી રાજા મોબાઈલ નામની દુકાનને નિશાન બનાવી કાચ તોડી અંદર પ્રવેશ કરી લેપટોપ સહિત 40,000ના માલમત્તાની ચોરી કરી પલાયન થઈ ગયો હતો। આ તસ્કરની ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે। આ મામલે એ ડિવિઝન પોલીસે તાત્કાલિક સ્થળ પર દોડી આવી ડોગ સ્ક્વોડ અને એફએસએલ સહિતની ટીમોની મદદથી તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે। મારી શોપનું નામ છે રાજા મોબાઈલ। અહીંયા સવારે 4:45 વાગે ચોરી થઈ અને શનિવારના દિવસે બાજુના શોપિંગની અંદર જ ચોરી થઈ હતી। એ જ વ્યક્તિ છે, અત્યારે બી એ જ વ્યક્તિ છે। મારા ત્યાંથી લેપટોપ અને 2 ટેબ્લેટ ચોરી થયા છે અને બીજું આ ડોર છે એનું નુકસાન કર્યું છે। બધું અંદર સામાન બધું ફેંકી દીધું છે। આ શોપિંગમાં અંદાજે કેટલી ચોરી કેટલા દિવસોમાં થઈ? આ 2 અઠવાડિયાની અંદર 4 ચોરી થઈ આ 2 શોપિંગની અંદર ને બધા જ મોબાઈલ વાળાની શોપની અંદર જ ચોરી કરી છે। અંદાજે કેટલું નુકસાન છે તમારે? મારો તો એક લેપટોપ છે ને 2 ટેબ્લેટ છે। કેટલી અંદાજે હશે? 50-60 હજારની આસપાસ હશે।